નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે શેઠ, સોદાગર અને બિરબલનો ન્યાય. તો ચાલો વાત શરૂ કરીએ. હવે વાત એવી છે કે એક સોદાગર હોય છે. હવે આ સોદાગર એટલો મોટો સોદાગર કે ઘોડા, હાથી અને કૂતરા અને સારી ક્વોલિટીની ગાયો, આવું ખૂબ સારું એવું પશુધન વેચે. અને સોદાગરની આજુબાજુના રાજ્યોમાં બધે એટલી મોટી નામના અને એટલી મહાનતાને ખૂબ મોટો પૈસાદાર સોદાગર કે એણે આપેલું કોઈ પણ પશુ હોય ને એટલે એ ક્વોલિટીવાળું અને ખૂબ સારું જ હોય છે. અને સોદાગર પાસે એવા સારા સારા રાજા રજવાડાઓ ખરીદદાર કે સોદાગર જે વસ્તુ જે માલ આપે એની પૂરી કિંમત વસૂલે, પરંતુ ક્વોલિટીવાળું જ વસ્તુ આપે. આવી ખૂબ નામનાવાળો સોદાગર દરેક રજવાડાઓમાં ફરતો વેપાર ધંધો કરે. જે રાજની અંદર જાય ત્યાં ઉતારો કરે, રોકાય. સારા સારા વેપારીઓ, સારા સારા ખેડૂતો, રાજના માણસો જેને પસંદ આવે એ આવું પશુધન ખરીદે. હવે બને છે એવું કે એક પછી એક રાજમાં વેપાર કરતો નીકળે. એમાં એક વખત એ અકબર બાદશાહના દરબારમાં એટલે કે અકબર બાદશાહના રાજમાં જઈ ચડે. ત્યાં જાય, બાદશાહ આગળ પોતે રાજની અંદર વેપાર કરવાની મંજૂરી માગે છે. બાદશાહ એને છૂટથી રાજમાં વેપાર કરવાની મંજૂરી આપે છે. રાજમાં જે કાંઈ પશુધન જોતું હતું, જે કાંઈ ઘોડાઓ જોતા હતા એવું એ ખરીદી કરી લે છે. પછી સોદાગર ત્યાં રોકાય છે. હવે એક દિવસ ઘટના બને છે એવું કે એક જીવનરામ નામનો વેપારી શેઠ અકબર બાદશાહના રાજમાં. હવે જીવનરામ ગયો સોદાગર આગળ પહોંચ્યા. એટલે અહીંયા પહોંચી અને કીધું કે ભાઈ મારે એક ઘોડો લેવો છે, પણ ઘોડો કાળો હોવો જોઈએ. કેવો? કાળો. એટલે સોદાગરે કીધું કે કાંઈ વાંધો નહીં, તમારે જેવા ઘોડા જોઈએ એવા ઘોડા છે. એટલે સોદાગરે તો એને ઘોડા બતાવ્યા, 2 કે 3 કાળા ઘોડા બતાવ્યા. એટલે જીવનરામે કીધું કે કાળો ઘોડો જોઈ લ્યો. એટલે જીવનરામે કીધું મને આ ઘોડો પસંદ છે, પણ મારી શરત એટલી છે કે અત્યારે હું ઘોડો લઈ જાઉં છું બપોરના સમયે, સાંજ સુધી ઘોડો રાખીશ અને મને જો ઘોડો પસંદ આવ્યો તો સાંજે હું તને પૈસા આપીશ. ત્યાં સુધી ઘોડો મારો નહીં, ત્યાં સુધી ઘોડો તારો. એટલે સોદાગરે કીધું કાંઈ વાંધો નહીં, મારો જે ઘોડો છે એના ઉપર મને વિશ્વાસ છે કે તમને પસંદ પડશે જ, અને ન પસંદ પડે તો કાંઈ વાંધો નહીં. એટલે શરત મુજબ શેઠ તો કાળો ઘોડો લઈ ગયા. અને સાંજે સોદાગર જાય છે શેઠની હવેલી જઈને શેઠને અવાજ મારે કે શેઠ કે બોલો કે શું થયું, તમને ઘોડો પસંદ આવ્યો? એટલે શેઠ કે ઘોડો તો પસંદ ઠીક છે, પણ ઘોડો તો મરી ગયો. એટલે સોદાગર કે ના શેઠ, મારો ઘોડો એટલો તંદુરસ્ત અને એટલો અલમસ્ત હતો કે મરી કે અરે જો ને હાલ બતાવું. તો સોદાગરે જોયું તો હકીકતમાં શેઠની ઘોડાહાણમાં જે ઘોડા બાંધ્યા હતા એમાં કાળો ઘોડો એ મરી ગયો, ત્યાં પડ્યો હતો. સોદાગર તો કાલાવાલા કરવા માંડ્યો, શેઠ આટલો કિંમતી ઘોડો હતો અને તંદુરસ્ત ઘોડો હતો, 2 કલાકમાં તમારે અહીંયા કઈ રીતના મરી જાય? શેઠ કે એ ભાઈ મારો વિષય નથી, મેં તને કીધું હતું કે સાંજ સુધી ઘોડો તારો, તે પછી મારો, એટલે આ તારો મરી ગયો. હવે સોદાગર વિચાર કરે છે, આબરૂદાર માણસ અને કિંમતી ઘોડો. હવે વેપારીએ ગમે એ કંઈ કર્યું પણ એને ખ્યાલ આવતો નથી. પછી એ બાદશાહના દરબારમાં જાય અને વાત કરે છે કે મારી સાથે આવું બન્યું છે, કપટ બન્યું છે. બાદશાહે બીજે દિવસે જીવનરામ શેઠને બોલાવ્યા. એટલે શેઠને બધું પૂછ્યું. શેઠે વાત કરી કે હા, પણ અમારી શરત મુજબ હું સવારે એ સોદાગરના પેલા ઉપર ગયો હતો, પછી મને એણે ઘોડા બતાવ્યા, શરત પ્રમાણે મેં કાળો ઘોડો લીધો અને સાંજ સુધી ઘોડો એનો, એવી શરત હતી, એથી ઘોડો એનો, અને મરેલો ઘોડો હજી ત્યાં પડ્યો છે, મેં એને બતાવ્યું. બાદશાહ મૂંઝાણા કે ખરેખર આમાં ન્યાય કોને આપવો, કોઈને અન્યાય થઈ જશે તો. એટલે એણે બિરબલને કીધું, બિરબલ આમાં તમે શું કહો છો? એટલે બિરબલે કીધું કે આ ન્યાય આપણે કાલ સવારે કરશું. સોદાગરને જીવ તાળવે ચોટ્યો કે કાલ સવાર સુધીમાં તો જીવનરામ શું કરશે? અને અકબર બાદશાહને એમ થયું કે આ ન્યાય કાલ સવારે, હવે પશુનો મામલો છે, જીવ તો આ મરેલાનો. પણ બીજે દિવસે બાદશાહ સવારે વહેલા ઉઠી અને ગયા ક્યાં કે સોદાગરનો જ્યાં તબેલો હતો ને ત્યાં. સોદાગરને મળ્યા, જોયું, બધી વાતચીત કરી, તમે પશુને શું ખવડાવો છો, કેમ ખવડાવો છો. એણે જોયું તો કે સોદાગર છે ને મોટે ભાગે બધા એના પશુ હતા ને એને સૂકું ઘાસ ખવડાવે અને એની તંદુરસ્તી માટે, હેલ્થ માટે, એમ કે તાકાત માટે કપાસિયા ખોળ આવું બધું ખવડાવે. કેમ કે સોદાગરને તો ગામ ફરવાનું હોય છે, એટલે કાંઈ લીલા ઘાસની દરેક જગ્યાએ વ્યવસ્થા થાય નહીં.
પછી ત્યાંથી બાદશાહ ફરીને સવારમાં જીવનરામ નગર શેઠને અહીંયા ગયા. તો જીવનરામને જગાડે. જીવનરામ કે આવો આવો બિરબલ આવો. એટલે બિરબલ સવારમાં જીવનરામને તબેલામાં ઘોડા બાંધતા હતા, અહીંયા બધાને ઘોડા જોયા અને આટો મારી અને આવી ગયા. આવ્યા સવારે 9, 9:30, 10 વાગ્યા. જેવો અકબર બાદશાહનો દરબાર ભરાણો, બધાએ પ્રધાનો આવવા માંડ્યા, પ્રજા આવવા માંડી ન્યાય માટે. અને સવારમાં પહેલો વહેલો વારો કોનો હતો? નગર શેઠનો, એટલે કે જીવનરામ શેઠનો અને સોદાગરનો. એટલે અકબર બાદશાહે કીધું કે બિરબલ, તો હા, કે શું હવે આજે ન્યાય કરશો કયો? એટલે બિરબલે એવું કીધું કે જીવનરામ શેઠ એ ખોટા છે, ઘોડો મર્યો છે એ સોદાગરનો નથી મર્યો, જીવનરામ શેઠનો મર્યો છે. જીવનરામ શેઠને તો મોઢા ઉપરથી હોંશ ઉડી ગયા અને માંડ ગફલાતા બોલ્યા કે કઈ રીતના તમે પરબારા મારા ઉપર એવું કહી શકો કે મારો જ ઘોડો મર્યો છે અને સોદાગરનો ઘોડો નથી મર્યો? પછી બિરબલ કહે છે બાદશાહને કે બાદશાહ, જીવનરામ મોટે ભાગે સોદાગર પાસે કોઈ પશુ ખરીદવા જતા હોય ને એટલે સાંજના ટાઈમે જાય, પણ જીવનરામ શેઠ છે સવારે ગયા, બરાબર? અને સવારે ગયા અને ત્યાં જઈ અને એને પર્ટિક્યુલર એક કલર નક્કી કર્યો કે મારે કાળો જ ઘોડો જોઈએ છે. અને એવું કીધું કે આજે સાંજ સુધી હું તને પૈસા નહીં આપું, સાંજ સુધી આ ઘોડાની માલિકી જીવનરામ લઈ જાય, છતાંય સોદાગરને એમ કીધું સાંજ સુધી તારી. એટલે મને શંકા ગઈ, એટલે મેં બેયના તબેલામાં આટા માર્યા. હવે જે સોદાગર છે ને એ એના પશુને સૂકું ઘાસ અને ખોળ કપાસિયા ખવડાવે છે. એના બધા પશુઓના પોદરા અને લાઈડ મેં જોઈને એટલે કાળા અને સૂકા ઘાસ ખાધેલા હતા. પછી મેં જીવનરામ શેઠના તબેલામાં ચક્કર મારી. એટલે જીવનરામ શેઠના તબેલામાં કેટલા બધા ઘોડા હતા, એમાં કાળા ઘોડા 2-3 હતા. હવે બધા ઘોડાની લાઈડ એવી હતી કે લીલું ઘાસ ખાધેલી લીલી લાઈડ હતી. એમાં એક કાળો ઘોડો હતો ને એની લાઈડ કાળી હતી કે જેણે સૂકું ઘાસ અને ખોળ કપાસિયા ખાધેલા હોય. એટલે આગલે દિવસે એ ઘોડાએ સોદાગરના તબેલામાં આ સૂકું ઘાસ અને ખોળ કપાસિયા ખાધેલી લાઈડ સવારે એણે શેઠના તબેલામાં કરેલી. અને જે ઘોડો મરી ગયો ને એ જીવનરામનો કાળો ઘોડો મરી ગયા પછી આ સોદાગરને છેતરવા માટે જીવનરામે આ રીતના કાળો ઘોડો લીધો અને પોતાનો મરેલો ઘોડો એ સોદાગરનો ઘોડો સાબિત કરવાની કોશિશ કરી. અકબર બાદશાહે કીધું કે જીવનરામ, આ વાત સાચી છે કે આ એક કાળા ઘોડાએ આ લાઈડ આ પ્રમાણે કરી છે? તો હવે ત્યાં તો જીવનરામના હોંશ ઉડી ગયા કે નામદાર મને માફ કરો. પછી તો શું, અકબર બાદશાહના ન્યાયમાં એ માફ કરવાનું આવે ને, જીવનરામને સજા કરી અને સોદાગરને ન્યાય અપાવ્યો. એની કિંમત હતી એના કરતાં સવાઈ કિંમત અપાવી અને સોદાગરે અકબર બાદશાહનો અને બિરબલનો ખૂબ ખૂબ આભાર માન્યો. મિત્રો, અકબર બાદશાહ પાસે આ એક બિરબલ છે ને એટલું બુદ્ધિશાળી રત્ન હતું કે કોઈ પણ વ્યક્તિને અન્યાયમાંથી કોઈ છટકી ન શકતો અને કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય મળતો નહીં. આશા રાખું છું કે આ જીવનરામ નગર શેઠ અને સોદાગર અને બિરબલના ન્યાયની વાત આપણને ગમી હશે. પરંતુ આજે ફરી વખત એક વિનંતી છે કે આ મારી વાતનું નોટિફિકેશન આપને સમયાંતરે તાત્કાલિક લેવલે મળ્યા કરે એના માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.